સિદ્ધપુર નગરપાલિકાના તારીખ 15/9/2023થી 14/3/2026 સુધીના 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા લોકહિતના કામોની સમીક્ષા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ અનિતાબેન મહેશભાઈ પટેલે શહેરના વિકાસના પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના સહયોગ અને સરકારી ગ્રાન્ટ હેઠળ શહેરમાં અનેક મહત્ત્વના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં નવાવાસમાં પાણીની ઊંચી ટાંકી, ખાટિયા તળાવ ડેવલપમેન્ટ અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાને મજબૂત કરવા માટે હાલ સરોવરમાં નવીન પમ્પિંગ સ્ટેશન તથા ખોલવાડા ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા મહત્ત્વના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. શહેરની કનેક્ટિવિટી વધારવા માટે 2 નવા રેલવે અંડરપાસ મંજૂર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ફેરિયાઓને લોન આપવામાં સમગ્ર ઝોનમાં પાલિકાએ 3જો ક્રમ મેળવ્યો છે. નગરપાલિકાનો દરજ્જો બ વર્ગમાંથી અ વર્ગમાં રૂપાંતરિત થવાની બાબતને પણ મોટી ઉપલબ્ધિ ગણવામાં આવી હતી.